હેલો દોસ્તો, તો કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને હું પણ એકદમ મોજમાં છું. તો આપ સર્વે મિત્રોનું માનગઢ પાર્ટ 3માં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પાર્ટ 1માં આપણે શહીદ સ્મારક અને પાર્ટ 2માં ગોવિંદ ગુરુ સ્મૃતિવન જોઈ ગયા. હવે આપણે અખંડ ધૂણી અને સંગ્રહાલય જોવાનું છે. મિત્રો, આ અખંડ ધૂણી એ રાજસ્થાનનો એક ભાગ ગણાય છે. જેવા આપણે અહીંયા પ્રવેશીએ છીએ ત્યારે આરસના પથ્થરો ઉપર માનગઢનો કેટલોક ઇતિહાસ કોતરાયેલો જોવા મળે છે. મિત્રો, આ છે અખંડ ધૂણી. મિત્રો, આ અખંડ ધૂણીની એક્ઝેક્ટ સામે એક સુંદર મજાનું નાનકડું ગામ આવેલું છે, જે એની ચારે બાજુ કુદરતી હરિયાળી અને ચારે બાજુ ડુંગરોથી ઘેરાયેલું છે. અહીંયા આપણને વાંદરાઓ પણ જોવા મળશે. મિત્રો, અહીંયાથી થોડે આગળ જઈશું તો આપણને માનગઢ સંગ્રહાલય જોવા મળશે, કે જે એક રાજસ્થાનનો ભાગ છે. અહીંયા જતાં પણ એક ટોલ નાકો આવે છે, કે જેમાં પર પર્સન 10 રૂપિયા ચાર્જીસ હોય છે. જે ટિકિટ લીધા બાદ મને સંગ્રહાલયમાં એન્ટ્રી મળી ગઈ. અહીંયા જતાં હું હલવાયો કે શરૂઆત ક્યાંથી કરું. તો ફાઇનલ મેં વિચાર્યું કે ચાલો ને આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. અહીંયા જતાં જ મને કલ્કી અવતાર શ્રી માવજી મહારાજ નજરે પડ્યા અને તેમની મેં આખી હિસ્ટ્રી જાણી. મિત્રો, અહીંયા જે માનગઢ હત્યાકાંડ થયો હતો તેની સાથે જે પણ લોકો સંકળાયેલા હતા તેમનો ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. તેમજ ભારત દેશને આઝાદ કરવામાં જે પણ વ્યક્તિઓની મહત્વની ભૂમિકાઓ હતી તેમનો પણ ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવ્યો છે.
મિત્રો આ છે કોર્ટનું જ ચલચિત્ર કે જેમાં ગોવિંદ ગુરુને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। પહેલી નજરે તો મને એવું જ લાગ્યું કે આ બધા લોકો અહીંયા ફરવા માટે આવ્યા હશે, તો મેં ફરીથી જોયું તો મને ખબર પડી કે આ તો લોકોના પૂતળા છે। ખરેખર ખૂબ જ સરસ મજાની રચના કરી છે। મિત્રો આ છે સંપ સભાનું ચલચિત્ર કે જેમાં ગોવિંદ ગુરુ એ લોકોને સમજાવે છે કે અંગ્રેજો સામે કેવી રીતે ગુલામીમાંથી આઝાદ થવું। તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીએ છીએ એક નવી જર્ની સાથે। ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો। અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો મિત્રો તમે માનગઢ પાર્ટ 1 અને પાર્ટ 2 ના જોયું હોય તો તેની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, જેથી કરીને તમે માનગઢ સાથે સંકળાયેલો ઇતિહાસ પણ જાણી શકશો।